બોલો એ કેવી કઠણાઈ કહેવાય? નકર ખબર હશે કે બની જ ગયું છે, હકીકત જ છે, એને આપણે હકીકત કેવું પડે? બોલો તમે માનજો હકીકત છે, આ સત્ય છે એવું માનજો કેવું પડે. આટલા થોડાક આપણે ડગી ગયા કહેવાય. આપણે આપણા સંતોને ન ઓળખી, માં ભગવતીને ન ઓળખી, પરિબ્રહ્મ પરમાત્માને ન ઓળખી, થોડાક દોરવાઈ ગયા કહેવાય આપણે. એટલે એવા ભોળાનો ભગવાન એટલે ડુંગર ભગત જે રાજસ્થાનમાં થયા. હમણાં અમે રાજસ્થાનથી હાલ્યા જ આવીએ છીએ. ઘણી રામદેવજી મહારાજના દરબારમાં રામદેવરા ગયા હતા, ત્યાં પણ સંતવાણી હતી. અને ત્યાં એક પૂજ્ય રાજનદાસ બાપુ ત્યાં વિહામો બનાવે છે બાપાનો. એક આપણે બધાય માટે રહેવા માટેનો એક ધામ બનાવે છે ત્યાં. બીજું એ રાજસ્થાન ભૂમિનો સોટણ ગામનો મહાન એવો ઇતિહાસ એટલે ડુંગર ભગતનો. ભોળા ભગત કાયમ ગુરુ મહારાજને કહે કે બાપુ તમને તો ભગવાન મળતા હશે ને? કે હા બાપા. તો કોક દી મને દર્શન કરાવો ને, તો કોક દી મને દર્શન કરાવો. તો ભાવપુરી મહાત્મા હતા, કીધું બેટા મને મળશે એટલે તને દર્શન કરાવી. બસ એ વાતમાં 12 વર્ષ વીતી ગયા. એ વાતમાં 12 વર્ષ વીત્યા અને ડુંગર ભગતે કીધું બાપુ હજી લગી ક્યાંય ભગવાન નથી મળતા? હવે તો 12 વર્ષ વીત્યા. બાપુ બરાબર ધૂપ ધ્યાનમાં હતા અને મગજ ઠેકાણે નહોતો. કીધું ડુંગર તું કીધું ને વાહે પડી ગયો ભગવાન મળે તો દર્શન કરાવો, ભગવાન મળે તો દર્શન કરાવો. એ ઓલા કુવામાં ભગવાન છે, જા એમાં પડી જા ડુંગર. અરે બાપુ આટલા નજીક ભગવાન, આમાં તમે 12 વર્ષ કાઢ્યા, આમાં તમે 12 વર્ષ કાઢી નાખ્યા. મહા ગુરુ મહારાજના શબ્દો છૂટવા અને ડુંગર ભગત થયા હડતાઓ. દોટ મૂકી કુવામાં પડવા ગયા. ભગવાન નારાયણે તેડી લીધા. વિષ્ણુ ભગવાન નારાયણ સ્વયંભૂ દર્શન દીધા, તેડી લીધા, તેડીને બહાર કાઢ્યા. ભગત કેમ મરી જાવ છો વાલા? એની સામુ જોઈને કે તમે કોણ છો? તમે કોણ? કે તમે તમારા ગુરુ પર રટણ કરો છો ને, ભગવાનના દર્શન કરાવો. હું ભગવાન છું, નારાયણ છું. એમ ભગત તમને બરોહો નથી આવતો કે નહીં? એનું કારણ એવું કે અમારા ગામમાં જે રમવા આવે ને, જે વ્યાસ લોકો ભવાઈ લોકો રમવા આવે ને, એ તમારી જેવો વેહ કાઢે પણ હવારે ઉતાર નાખે. એટલે એમાંથી તો તમે નથી ને. તમે ભગત જાઓ, તમે તમારા ગુરુને તેડાવો. કે મારા ગુરુ કે ને તો સાચો, તો તમે તમારા ગુરુને લેતા આવો. પણ તમે વહી જાઓ તો એમ ન જાઓ. હવે હું આવ્યો છું એમ નહીં જાઓ. અરે પણ ઈ બરોહો કોણ કરે? બરવાડ ભગત હોય ને એને ખંભે ખેહડી રાખતા. ખેહડી ભગવાનને કોહના પૈયા હારે બાંધ્યા. કોહનું પૈયું જૂના માણાને ખબર હોય કોહનું પૈયું કેવું હોય. 2 લાકડા હોય વાંકા, મજબૂત લાકડા હોય, કેમ કોહ ખેસવાનો હોય ને, એની હારે ભગવાનને ખેહડીથી બાંધ્યા. કહક આવી આગણી મારા ગુરુને લઈને આવું જાતા નહીં હો. આ ભોળાનો ભગવાન જો આને કહેવાય. ભગવાનને બાંધી અને દોડતા દોડતા ગયા. ભાવપુરી મહાત્માએ ધૂપ ધ્યાન કરી લીધું હતું. ધૂણા માથે બેઠા હતા. આવીને કીધું એ બાપુ, એ બાપુ, એ પુરી બાપુ, એ ભાવપુરી બાપુ, હું કુવામાં પડવા ગયો ને તો મને તેડીને બહાર કાઢ્યો ને એમ કહે છે કે હું ભગવાન છું. મહાત્મા ઓળખી ગયા. ઓહો મારો વાલો મારા ભોળિયા ભગત હાટુ કદાચ આવ્યો હોય. હું કહેશો ભાઈ કે હા મને તેડીને બહાર કાઢ્યો અને એમ કહે છે કે હું ભગવાન છું. આવ્યા પુરી મહાત્મા ભેગા. આવો ભાવપુરી મહાત્મા જ્યાં જોયું ને તો ભગવાનને કોહના પૈયા હારે બાંધેલા હો. ભાવપુરી મહાત્માએ 2 હાથ જોડા. એ ડુંગર બાપુ બીજું બધું ઠીક છે, ભગવાન છે બીજું કોઈ છે? કે બેટા ભગવાન છે. સામત ભગત એનું ભજન છે. પાછું બીજું ભજન પાછા નહીં પડે સંતો, પાછા નહીં પડે સતના ધીંગાણે સાધુડા, પાછા નહીં પડે. એની આ બીજી વાણી છે. સામત ભગત જે થરા શિવપુરી બાપુના શિષ્ય હતા અને ભક્તરાજ હતા. વાણી સુંદર લખતા. પણ
પણ શિવજીનો મહિમા ગાઈ. આજે શ્રાવણ માસ છે, સોમવાર. પરિબળ પરમાત્મા કાળનો કાળ, મહાકાળો. એક સમય હમણાં આપણી માથે પસાર થઈ ગયો. સમય એમાં આંકડા આવતા, આજ એટલા મર્યા, આજ એટલા મર્યા, આજ એટલા મર્યા, એવા આંકડા આવતા. આપણે કોઈ સાંભળ્યા નહોતા. સાપામાં કઈ કઈ સમાચાર સાંભળતા, ભાઈ વહી ગયા, આ ભાઈ વહી ગયા, એવું સાપામાં સાંભળતા. એ સાપુ જોવાનો તો અમુક ને ટાઈમ હતો, બાકી સાપા કોઈ નો વાંચતા. પણ ખરેખર હકીકતમાં શું ખબર, આ સૃષ્ટિમાં, આપણી સૃષ્ટિમાં કાયમ માટે ભોળાનાથની ખોરાકી છે. ખોરાકી ભોળાનાથની ખોરાકી 1.25 લાખ માણાને ખાવાની. કાળનો કાળ કીધો છે ને, 1.25 લાખની ખોરાકી છે. તો આમાં લાખ પાછા જન્મે છે ને, એ તો કાયમનો કર્મ છે વાલા, કાયમનો કર્મ છે. આ સૃષ્ટિ રચી ન્યાથી છેલ્લે કાળનો કાળ એટલે મહાકાળ ભોળાનાથ એની ખોરાકી છે વાલા. લાખની ભોજન કરી જાય અને 1.25 લાખ જન્મી જાય પાછા. પછી એવા કઈ રોગનું નામ આપ્યો તો આમાં મરે છે ને આમાં મરે છે ને, એવું કઈ નથી વાલા. સમય પૂરો થાય બધાને હાલી નીકળવું પડે છે. ખાલી બાના છે, બધી વાતો છે. બાકી તો મારા નાથની ખોરાકી છે વાલા, શિવજી મહારાજને 1.25 લાખ કાયમ માટે આરોગવાના, લાખને જન્મ આપવાનો. એ ભોળાનાથને યાદ કરી, દેવનો દેવ મહાદેવ, કાળનો કાળ મહાકાળ. મહાકાલ એનું નામ ઉજ્જૈનમાં જઈ કોઈ સમય આપણે ઉજ્જૈન તો મહાકાલેશ્વર. ત્યાં ઋષિ માર્કુંડ, એક માર્કુંડ બ્રાહ્મણના દીકરા હતા. માર્કુંડ બચપનની ઉંમર, પોતે ભક્તિ કરતા અને એમાં બચપનમાં મૃત્યુ આવ્યું ને યમરાજ એને તેડવા આવ્યા. મૃત્યુંજયનો જાપ જપતા હતા પોતે. શિવજી મહારાજનો મૃત્યુંજયનો જાપ જપતા હતા અને એમાં સમય પૂરો થઈ ગયો, આયુષ ટૂંકી થઈ ગઈ. યમરાજ આવ્યા. યમરાજ આવીને ડોકમાં ગાળીઓ નાખ્યો આમ અને આમ બાળકને ખેંચ્યો. તો પોતે મૃત્યુંજયના જાપ જપતા હતા અને શિવજી મહારાજનો જાપ જપતા હતા. સામે શિવલિંગ હતું, એને બધ ભરી ગયા. મારા નાથ તું બચાવ્યા માંથી. તો આપણી ભૂમિમાં, આ ભૂમિમાં તો ઘણા મહાપુરુષો સંતો તો જેનો કોઈ માપ નહીં વાલા, એટલા મહાપુરુષો છે. નજીકનું આપણું બગદાણા ધામ, સદગુરુ મહારાજ ભજનદાસ બાપા. બાજુનું આપણા મહાપુરુષ, યોગ પુરુષ કસ્તુરગીરી બાપુ. આમ હાલી તો એ મોજી મસ્તરા સિહોર માં થયા. બાજુમાં વાક્યા હનુમાનજી, હનુમાનદાસ બાપુ થયા, મસરામ બાપા થયા. એક એક ગામમાં મહાપુરુષો, સંતો, જતી સતી સુરાઓ, એની તો આ ભૂમિ છે. પણ થોડી ઝપટ વધી છે એટલે થોડી ધીરજ રાખી ગયો. ખાસ કહેવાનું એટલું છે, બહુ ઝપટ નહીં કરવાની કોઈ વાતમાં, બને એટલી ધીરજ રાખવી. ધીરજ રાખે ને ધન છે. સદગુરુ બળદેવદાસ બાપુની વાણી છે, આ સમયમાં જે ધીરજ રાખે ને એને ધન છે. હાલ હાથીની જેવી રાખવી, કે હાથી કેમ હાલતો એવી હાલ રાખી, બહુ દોડવું નહીં. દોડવામાં થકાઈ જાય બહુ. તમે કામ હાટ ઓળી કાઢી તો બરાબર છે, કારણ નળિયું કાઢી કાંઈ કામ નો નળી કાઢતા બોલ. એમ આપણા ભૂમિમાં થઈ સતાર બાપુ ખૂબ આવેલા છે. પાલિતાણાની ભૂમિમાં થઈ, ભાવનગરની ભૂમિમાં થઈ. આપણે આ ગોહિલવાડમાં સતાર બાપુ બહુ એને ગમતું પોતાને. કેમ કે મહાપુરુષો સદગુરુ રામદાસ બાપુ ગોદડિયા, રામ બાપા ગોદડિયા, હરિરામ બાપા ગોદડિયા, આ
આપણી ભૂમિના સંતો તો જોવો તમે, પૂજ્ય કાનદાસ બાપુ, પૂજ્ય નારાયણ બાપુ, બધા આપણી ભૂમિના સંતો મહાપુરુષો છે. એક સરદાર બાપુની વાણી છે જેમાં આખો એક ઇતિહાસ માયેલો છે. એ વાણીમાં સરદાર બાપુ પાલિતાણા આવે છે. એને ખબર પડી કે પાલિતાણા દરબાર સાહેબ ની ત્યાં સંતો પધાર્યા છે, તો પોતે દર્શન માટે આવે છે. તો ઠાકોર સાહેબે એમને ખૂબ સન્માનિત કર્યા. પધારો સરદાર પધારો. પણ બધાય મહાપુરુષોની હાજરી જોઈને ને રામ બાપા ગોદડિયા, એવા મહાપુરુષોની હાજરી જોઈને એટલે રાજમાતાએ કીધું કે બાપુ તમે આવ્યા છે કાધું ભજન સંભળાવો, આપ તો ગાવશો. એ સમયે કેને વાણી ગાય છે, પાલિતાણામાં ગાયેલું છે. તારી બાવરી હું બની ગઈ કાનુડા, તારી મોરલી વેરણ થઈ. આ ભજન એને ઠાકોર સાહેબ ને ત્યાં ગાયેલું છે. પછી બધાને બહુ મજા આવી તો પાછું કીધું બાપુ હજી એક વાર ગાવ. તો સરદાર બાપુ કીધું ભાઈ હવે હું બીજી વાર ભજન જ ગાતો, એકનું ભજન પાછું વાર ન ગાતો. તો થોડુંક અપમાનજનક થયું. ઠાકોર સાહેબ ને ગમ્યું નહીં. કીધું બાપુ તો તમે અહીં શું આવ્યા છો? હવે કોઈ સમય આ ભૂમિમાં આપ જ્યાં નિવાસ સ્થાન કરો ત્યાં જાઓ, તમને આ ભૂમિમાં ન આવતા પાછા. તો સરદાર બાપુ કીધું કોઈ વાંધો નહીં દરબાર. પોતે ભાવનગર પાછા વહી ગયા, રાજપીપળા વહી ગયા. થોડોક સમય વીત્યો, પાછા પોતે ભાવનગર આવ્યા. અને ભાવનગર દરબાર સાહેબે સરદાર બાપુને એક બગી આપી. આખા ભાવનગરમાં તમારે જ્યાં વિચરણ કરવું ત્યાં કરુણ સંતોના મેળાવડા કરો, ખૂબ આનંદ કરો, એવું ભાવનગર ઠાકોરે કીધેલું. સરદાર બાપુ ભાવનગર આવવાનું કારણ હતું કે રાજપીપળા સ્ટેટ હતો એ પણ ગોહિલ દરબારો નહોતું, અને ભાવનગર છે પણ ગોહિલ દરબારો નહોતું. એટલે ભાયાતો હતા. એના હિસાબે સરદાર બાપુ રાજપીપળાની કેરીઓ ભાવનગર દરબાર ગઢમાં આવતી. રાજપીપળાની કેરીઓ વખણાતી સમય કેરીઓ. સરદાર બાપુ અવારનવાર આવતા, અને એમાં પાછા એક દી આવ્યા ને આમાં ઠાકોર સાહેબ ભટક્યા. સરદારને કીધું તમે અહીંયા શું કરો? કોઈને તાલ લેવામાં નથી રહેવાતું, કોઈને ગાવામાં નથી રહેવાતું, કોઈને ભાગવામાં નથી રહેવાતું. સમય મળ્યો, મોકો મળ્યો ભાગી હોત ને જાય, ખબર ન પડે વહી જાય. બોલો એનાથી નો રહેવાતું તે જતા છે ને કેવા આયા નથી રહેવું, હાલો અહીંથી હાલતા એટલે લગન છે. પણ અહીંયા પૂજ્ય બાપુ આપણા હરદેવગીરી બાપુ, ઓહો નહીં ત્યાં નો રેવાય બાપા. હા રામની રજા નથી હજી તો છે જ, વાંધો નથી હજી તો. રજા આવી ગઈ તેથી બધા ભાગવું બહાર હતા, અને જવું પડે ફાઈનલ. અને એમાં જો તમારે સહેજમાં જવું હોય, છેલ્લે મરવું તો ફાઈનલ છે વાલા બધાને. સત્ય સનાતન. કોઈ માણસ જો ખોટું ન બોલતા તો ન્યા કોઈ પણ પૂજ્યો લો રહેવાનું છે. અહીંયા પૂજ્યો જાય તો હું જઈને જવાબ દે વેલા મોડું જવું છે. કોઈ દી રાજી ખુશી તો કોઈક સંતો જવાબ આપે ભાઈ સંતો માટે ભક્તો સંતો માટે જતી સત્યો માટે તો મંગલ મૃત્યુ મંગલ છે. પણ જે ભયથી વાત જીવે છે ને એને માટે તો ભય છે. મરવાનું નામ પડે તો એ મૂંઝાવા માટે બોલ. સંતો ભક્તોને શું લાગે ખબર? મરવું એટલે નવું લુગડું બદલવું એવું થાય. આપણે સાહિત્ય આઠમનો તહેવાર આવે કેમ નવી જોડીઓ સીવરાવી, જૂના ઉતારી નવા પહેરી, એમાં અંદર માયલો બેઠો એ નહીં થતું છે ને કે હું નવું ખોળિયું ધારણ કરું એમ. આ ખડભડી ગયું હોય પછી ખાવ પછી આ ખોળિયાની જ રાખ. કોઈ સારા સત્કાર્ય કર્યા હોય, આવા ભજનો કર્યા હોય, ભજનો સાંભળ્યા હોય, સેવાના કાર્ય કર્યા તો વાંધોય ન આવે. નકર તો આતમરામ બહુ મૂંઝાય અંદર. જર્જરિત મકાન થઈ ગયું હોય
કોઈ દેને ખોરાક નો આપ્યો હોય, ભૂખ્યો ને ભૂખ્યો મરી જાય અંદર. આતમરામ છે ને ભૂખ્યો મરી જાય. એનો ખોરાક છે હરિભજન, સત્સંગ, સેવા, સમરણ. એનો ખોરાક બાપુ લાડવા જમાડ્યા દે. મનનો દેહનો ખોરાક છે આપણો. મગનું શાક, લાડવા, તીખારે, આ બધો દેહનો ખોરાક છે. મજા આવી ગયો હોય. પણ આત્માનો કાંક ખોરાક છે વાલા. આત્માનો ખોરાક છે. જો આવું કાર્ય કરો, સેવાનું કાર્ય કરો, ધર્મના કાર્ય કરો, સત્સંગ કરો, ભજન કરો, ભજન સાંભળો, ભજન ગાઓ. અને છેલ્લી ઘડી તો જવાનું છે તો ફાઇનલ છે. પણ એ પેલા આવું કોઈક ધર્મ કાર્ય કકાતું શુભ કાર્ય થઈ જાય આપણે હાથે, એમાં નિમિત્ત ભગવાન બનાવી દે તો હું ભાગી કહેવાય, બળભાગી કહેવાય આપણે. એમાં આવા સમયમાં પછી બાપુએ આ સૌજીભાઈ અમારા બધા આપણે છાપરિયાળી છાપરી ગામ હરખું રહ્યું ને એટલે છાપરી ને આપણું બેડલા ને આ બાજુ ઠળિયા બાજુ કોદિયા, આ બધા ગામની સીમમાં એક માં ભગવતીનું ભજનની બેઠક આનંદ મઢી. બોલો આનંદ મઢી. બાપુએ નામ બહુ સુંદર આપ્યું, આનંદ મઢી. આનંદ બ્રહ્મ કા રૂપ હૈ, ગગન બ્રહ્મ કા સ્થાન, આનંદ બ્રહ્મ કા બેસણા અને અપ્રોક્ષ બ્રહ્મ કા મેલા. આનંદ છે ને ભગવાનનું રૂપ છે. આનંદ નામ છે, ભગવાનનું નામ છે. નિરાકાર બ્રહ્મનું નામ છે આનંદ, અખંડ આનંદ, નિદાનંદ. છેલ્લે જીવણ સાહેબ છેલ્લી વેળે હાલતા થાય છે એ ભેગા બેહનારા કીધું કે બાપા નીકળી જવું છે. હા બાપા હવે તો રામના તેડા આવ્યા છે, હવે નો રોકાવાય. આંબલિયું છે ત્યાં કોઈ સમય જાઓ ઘોઘાવદર તો જોજો. આંબલિયું અપાર પણ ઘોઘાવદર જેવો ઘાટ નહીં હો. આંબલિયું અપાર પણ ઘોઘાવદર જેવો ઘાટ નહીં. ત્યાં મોરલા કરતા મલાર તારી ડેરી માથે દાફડા. પછી આંબલિયું ઉદાસ થઈ ગઈ, અણહોરી થઈ ગઈ. કેમ કે એની નીચે બેહનારા દાદા જીવણ સાહેબ સતલોક સિધાવ્યા. તે આંબલિયું અણહોરી થઈ ગઈ હતી. એને કોઈ કવિએ પૂછ્યું કે એ આંબલિયું તું કાં અણહોરી, તને પૂછું વનરાય. તે આંબલિયું જવાબ આપ્યો, બાપા બધી વાત સાચી, અમારા સાયા બેહવારો હતો ને એ વહી ગયો, એને હિસાબે માં ઉદાસ થઈ. અમારે સાઈને જે બેહવારો હતો ને દાદો જીવણ સાહેબજી હતા ને એ વહી ગયા છે, એને હિસાબે મેં ઉદાસ થઈ. આ છેલ્લી વાણી છે. જેમ મહાત્મા બ્રહ્માનંદજીની છેલ્લી વાણી ગાય આપણે, એમ જીવણ સાહેબની પણ આ છેલ્લી વાણી છે.